યસ, ઋષિ પાંચમ. અને ઈ દિવસે કેવલ ને કેવલ સામો ખાય. એ તે સામો કેટલો ખાવાનો? તો કે પોતાના હાથના હથેળીમાં આવે એટલો જ, કેળના પત્તામાં આવે એવડો નહીં. હા, પોતાના હાથના હથેળીમાં આવે. ખાસ કરીને આપણે ઋષિ પાંચમ કેવી રીતના ઉજવવી જોઈએ? આપણું શાસ્ત્ર કહે છે પરણેલી સ્ત્રીએ, જેના લગ્ન થયા હોય એ સ્ત્રીએ ખાસ કરીને ઉપવાસ રહેવો જોઈએ. જનોઈ દીધેલા બ્રાહ્મણે એને ખાસ કરીને ઋષિ પાંચમ રહેવી જોઈએ. પ્રથમ માસિક ધર્મ જે સ્ત્રીને આવ્યું હોય એ વર્ષમાં એ સ્ત્રીએ પણ ખાસ ઋષિ પાંચમ રહેવી જોઈએ. જે સ્ત્રીના પતિનું મૃત્યુ થયું હોય એને પણ ઋષિ પાંચમ. એટલા માટે આપણે પાંચમ કરે, ખબર હોય તો. એ પાંચમ કઈ? આ પાંચમ, મોટી પાંચમ. મૃત્યુની ઉપર આ ઋષિ પાંચમ કરવામાં આવે છે અને છઠના દિવસે બધું પુણ્ય અર્પણ કરવામાં આવે છે. કેમ ભાઈ? તો કે આપણા ઋષિમુનિઓના આપણી ઉપર બહુ કૃપા છે. જો ઋષિમુનિઓ ન હોત તો આવા બધા ગ્રંથ આપણને મળત જ નહીં. એટલા માટે વર્ષમાં એક દી ભૂખ્યું રહેવું પડે કોકના માટે તો જરૂરથી રહેજો. ઋષિ પાંચમના દિવસે સામો ખાવાનો. સામો ખાય અને આપણા ઋષિમુનિઓને યાદ કરવાના કે તમે કેવલ ને કેવલ સામો ખાય, ફળ ખાય અને આવા ગ્રંથો અમને આપ્યા છે.